કાલે એડમિશન નહીં મળે મારે હું કયો રસ્તો લેવાનો? મેં તમને અઠવાડિયા પહેલાં કીધું હતું કે મારે 23 તારીખ 22 તારીખ છેલ્લી છે, તમને નામ લખાવીને ગઈ હતી. કાં તમે મને એવું લખાવી દો કે તમારું અહીં કાંઈ પુરાવો કાંઈ છે નહીં, કે હું પછી પોલીસ બોલાવું પોલીસ બોલાવું? હે બેન, તમે કહો હું આચાર્ય હું મારથી થાય એમ નથી કહેતા હોય તો હું પોલીસ બોલાવું તો કરું 112માં ફોન. તમે જો આચાર્ય થઈને ફોન કાપી નાખો. હવે કાલ મને એડમિશન નહીં મળે તો હું અત્યારે જો ફિનાઇલ પી જાઉં, પણ મને એડમિશન ન મળ્યું અને મેં આ બેનના હિસાબે પીધું. ફાઇનલ ને? હે દવા પીશ એમાં તમારું નામ આવશે, મને મારું એડમિશન નહીં મળે એટલે બોલો. તમને કહું જવાબ દેતા આવડે? હું મરી જઈશ એની જવાબદારી તમે લેહો? હું મરી જઈશ એની જવાબદારી તમે લેહો? તમારે ગમે એને ફોન કરો એ કરો, નકર હું અત્યારે પોલીસને ફોન કરું છું. આ બેન છે ખંડેરા માધ્યમિક શાળાના આચાર્ય, અને આપણાને મજા આવે એવી રીતના હે ને આજે 5 દિવસ પહેલાં મેં મારું 8માનું ને 9માનું રિઝલ્ટ ગોતવાનું કીધું હતું. આ બેને મારું રિઝલ્ટ ગોઈતું નથી ગોઈતું ને આજે છેલ્લી તારીખ મારે એડમિશનની હતી. જો મને એડમિશન નહીં મળે તો હું દવા પી જઈશ ને મને પણ કાંઈ પણ થશે ને એ આ બેન જવાબદાર રહે. બેન તમારું નામ શું છે આખું? હા બેન તમારું નામ શું છે પેલા એ જવાબ દો. અમે ખંડેરાથી આવ્યા. સરકારી છે મને ખબર છે. પેલા તમારું નામ શું છે? તૃપ્તિબેન રાજપૂત કે રાણા? તૃપ્તિબેન રાણા છે, આચાર્ય છે. બેન મારું રિઝલ્ટ ક્યાં પહોંચ્યું? એ તમારા તો ગોતો ને 5 દિવસ થયા. હા તો ગોતો 5 દિવસ કઈ આવી રીતના ન આવે. ત્યાં કહી દો કે તમારો કઈ રેકોર્ડ નથી. તો હાઈસ્કૂલ છે અહીંયા કોટાવાળાનો પગાર ખવાઈ જાય છે ને છોકરાને કામ કરાવવામાં આવે છે. જોઈ લ્યો સાંભળીએ તો આમાં આચાર્યો છે ને પટાવાળાનો પગાર ખાઈ જાય છે અને છોકરા પાસે કામ કરાવે. જો હવે બધું ભેગું થાય. અત્યાર સુધી પ્રેમથી હતું, પ્રેમથી પણ આ લોકો પતે એમ નથી પ્રેમથી. આમ જોઈ લ્યો અહીંયા વાલીઓ એના છોકરાઓને એને ભણવા મોકલે છે અને આ લોકો અહીંયા કામ કરે છે. આમ જો